નરેન્દ્રભાઈ મોદીએ ગત 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે એક પેડ માં કે નામ અભિયાન શરૂ કરાવીને લોકોને માતાના નામનું વૃક્ષ વાવવા માટે આહવાન કર્યું છે. જેની પાછળનો ઉદ્દેશ સમગ્ર દેશને હરિયાળો બનાવી પ્રદૂષણ સામે લડવાનો છે. આ અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના નાલેજ ખાતે સાંસદ જસુભાઈ રાઠવા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વન વિભાગ દ્વારા એક દિવસીય વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે સાંસદ જસુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ સામે લડવાની વડાપ્રધાનની નેમને સાર્થક કરવા તેમના જન્મદિવસ નિમિત્તે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના લોકોએ મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કર્યું. તેમને લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવીને ઉછેરવાનો અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં સાંસદ શ્રી જસુભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન રાઠવા, નાયબ વન સંરક્ષક શ્રી વી.એમ. દેસાઈ, વન વિભાગના અધિકારી, કર્મચારી, અગ્રણીઓ દ્વારા મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે 74મો જન્મદિવસ છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાની અંદર આજે 600 કરતાં વધારે ગ્રામજનો, વનકર્મીઓ અને આદરણીય આગેવાનો સહિત એક પેડ માં કે નામ રોપવા માટે, અહીંયા ઉગાડવા માટે ઉપસ્થિત થયા છે. ત્યારે આપ જોઈ શકો છો કે આ ગ્લોબલ વોર્મિંગને કંટ્રોલમાં કરવા માટેની આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે નેમ છે એને પૂરી પાડવા માટે છોટાઉદેપુરના તમામ જનતા એમાં કટિબદ્ધ છે. આજના પ્રસંગે CFC ગાંધીનગરથી ઉપસ્થિત રહ્યા છે અને મારા જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પણ ઉપસ્થિત રહ્યા છે અને ગામના વડીલો, તાલુકાના વડીલો, આગેવાનો ઉપસ્થિત રહ્યા છે.